એલ ન્યૂ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્રો અત્યારે આપણે ટપકેશ્વર મહાદેવ છે આ તમને હું બતાવું છું. કહેવાય છે કે મિત્ર ભોઈરામાં જવું પડે છે. આ અંદર ભોઈરામાં આપણે જઈશું. ટપકેશ્વર મહાદેવ પડે અને શિવલિંગ બને છે. મિત્ર તમે ગુજરાતનું ગીર સોમનાથ જિલ્લાનો ગીરગઢડા તાલુકો છે. ગીરગઢડા તાલુકાથી ફરેડાથી તમે આવો તો મિત્ર એક્ઝેક્ટ 7 કિલોમીટર થાય છે, પણ રસ્તો ખરાબ છે એટલે ફરેડાથી નહીં હાલતા. ગીરગઢડાની આગળથી તમે જશો થોડા તો આગળ રોડ લખ્યું છે ટપકેશ્વર મહાદેવ બાજુ, એ રોડ સારો છે. તો તમને હું અહીંનું બતાવું છું. ટપકેશ્વર મહાદેવ જે ઐતિહાસિક મંદિર છે તમને એ બતાવું છું. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, અને આવા ધાર્મિક સમાચાર જોતા રહેજો. અને મિત્ર આપણે અંદર પૂજા પણ કરશું. પૂજા કરવાના યાદ રાખવાનું મિત્રો, પટ્ટો હોય તો પટ્ટો કાઢી નાખવાનો. જો મેં પટ્ટો કાઢી નાખ્યો છે, આપ જોઈ રહ્યા છો. પછી મોજા હોય તો મોજા પણ કાઢી નાખવાના. મોજા કાઢવાના હોય છે, કારણ કે શિવજીની પૂજા કરો, ચામડાની વસ્તુ પહેરીને પૂજા કરાતી નથી. ચલો હું તમને ટપકેશ્વર મહાદેવના દર્શન કરાવું એ પહેલાં તમને અહીંનો થોડું પેલું વચાવી દઉં છું. મિત્ર હવે આપણે અત્યારે ભોયરામાં જાય છે. આપ જોઈ રહ્યા છો ડુંગરાની નીચે ભોયરું છે. હું અત્યારે મિત્ર આ રીતે ઉપરથી નીચે આવવાનું હોય છે. અહીંયા સંતો પણ હોય છે. આવો એટલે એટલે ખાસ બૂટ ચંપલ અહીંયા ઉતરવાનું. ઘણા લોકો શું છે અંદર પહેરીને વયા જતા હોય આશ્રમની અંદર સુધી, એ જવાતું નથી. અને મિત્ર સાવચેત રહેવાનું ખાસ. જંગલનો વિસ્તાર છે. દીપડાનું પણ અહીંયા આ જોઈ રહ્યા છે ધીમી ગતિએ પગથિયા છે. મિત્રો વચ્ચે નદીનો આ નદી છે, વચ્ચે આ નદી છે. આ નદી છે. નદીની બિલકુલ બાજુમાં મહંતશ્રીનું રહેવાનું સ્થાન છે, આશ્રમ છે, જે તમને હું બતાવું છું. મિત્રો અહીંયા ડંકીની પણ વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા પણ છે. આપ જોઈ રહ્યા છો સંત શ્રી બહાર ગયેલા છે. અત્યારે ફક્ત હું ને મારો પત્રકાર અમે લોકો જ છે અહીંયા. પીવાનું પાણી પણ અહીંયા છે, વાસણો પણ છે, પીવાનું પાણી છે. અને અહીંયા આપણે ધૂણો પણ છે. જય દત્ત મહારાજ, જય દત્ત મહારાજ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. બધા સંતોના ફોટા છે, બધા સંતો છે. જય ગુરુદેવ. તો મિત્ર બિલકુલ ડુંગરાની બિલકુલ નીચે, ઊંચો ડુંગરોની બિલકુલ નીચે છે. આ એકદમ ઊંડાણમાં છે. અને એની નીચે ભોંયરું છે, ને એની નીચે ભોંયરું છે, ને ત્યાં મહાદેવ છે, ટપકેશ્વર મહાદેવ છે. ચાલો આપણે ત્યાં જઈએ છીએ, ટપકેશ્વર મહાદેવ. મિત્ર કોઈ પણ રસોઈ કંઈ બનાવી હોય તો અહીંયા પણ વ્યવસ્થા છે. જોઈ રહ્યા છો આ રીતના ચૂલાઓ હોય છે, લાકડાઓ પણ છે. સંતની પરમિશન લઈને તમે રસોઈ પણ બનાવી શકો છો. તે મોટા ચૂલા હતા મિત્રો. આ નાના ચૂલા પણ છે. કોઈને નાનું ફેમિલી હોય નહીં રસોઈ બનાવીને કંઈ પણ ખાવું પીવું હોય તમે બનાવી શકો છો. તો હવે આપણે ભોયરાની અંદર જઈએ છીએ. ધીમી ગતિએ ભોયરામાં જાય છે. મહાદેવજીનું નામ લેતા જાય, કારણ કે મિત્ર ભોયરું સુનસાન છે, અંદર કોઈ હોય નહીં. સંત કદાચ બહાર ગયા હશે. અત્યારે હું ને મારો પત્રકાર બે જ છે. છતાં પહેલાં મિત્ર યજ્ઞકુંડ આવે છે. કાળભૈરવ દાદા છે. જય કાળભૈરવ દાદાને. મિત્ર ભોયરાની અંદર લાઇટ પણ છે. હું તમને આ ભોયરું બતાવું છું. મિત્ર કહેવાય છે કે ટીપા પડે ને શિવલિંગ બને છે.
અહીંયા વાંકું પણ વળવું પડે છે, ઊભા હાલવાથી વાંકું વાંકું જવું પડે છે. જોઈ રહ્યા છો વિશાળ ભોયરું છે. બહુ વિશાળ ભોયરું છે. આ ટપકેશ્વર મહાદેવ આવી ગયા છે, પણ અંદર અહીંથી કહે છે કે ભોયરું જુનાગઢમાં જાય છે. મિત્રો આપણે આવ્યા છે તો શિવજીની પૂજા પણ આપણે હમણાં કરીએ છીએ. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતે કર્મ બંધને. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતે કર્મ બંધને. ઓમ નમઃ શિવાય મહાદેવ. કૈલાસપતિ હર મહાદેવ હર. મિત્ર કોઈ પણ શિવાલય જાઓ તમે તો શિવજીને જળ ચડાવવું. મિત્ર ખાસ મેં તમને કીધું પટ્ટો મોજા એ કાઢવું, હાથ પગ ધોઈ લેવા, સ્નાનનો વેળ આવે તો સ્નાન કરી લેવું. મહાદેવજી એ દેવના દેવ મહાદેવજી છે મિત્ર. અને આ તો બધી પાંડવો વખતની શિવાલય છે. આ બધા ઐતિહાસિક મંદિર છે કે જે પાંડવો ભજન કરી ગયા છે અને આ પાંડવો થકી આપણે બધા દર્શન થાય છે. આપ જોઈ રહ્યા છો મહાદેવજીની એક 2 3 શિવલિંગ બાજુમાં 4 બાજુમાં 5 6 7 અને પાછળ પાછળ પણ કેટલી 1 2 3 4 5 શિવલિંગ છે. અને મિત્રો 15 શિવલિંગો છે. આ રીતની શિવલિંગો છે. બતાવું છું. જો આપ જોઈ રહ્યા છો આ બધી શિવલિંગો થઈ ગઈ છે. કેટલી શિવલિંગો થઈ ગઈ છે જો તમને બતાવું છું. આ બધી શિવલિંગો છે. એમ કે શિવલિંગ જેવો આકાર બની ગયો છે. આ બધી શિવલિંગ છે. આ રીતે આખા ગુફાની અંદર આ રીતની શિવલિંગો છે. આપ જોઉં છો અંધારાને કારણે મિત્ર આપ જોઈ રહ્યા છો બધી શિવલિંગો છે. ટીપું પડે અને શિવલિંગ થઈ જાય છે મિત્રો. ટપકેશ્વરની બિલકુલ પાછળના ભાગમાં પણ બહુ જબર ભોયરું છે. અમે મહાદેવજીનું નામ લઈને આવ્યા છે. અત્યારે મિત્રો હું એકાંત છે, કોઈ નથી. સવારનો પોર છે અને હું મારો પત્રકાર છે, પણ મહાદેવ. તો મિત્ર આ રીતે ટપકેશ્વર મહાદેવજી છે. તમે આવો તો ખરેખર આવો. અને આવો તારે એકલું નહીં આવવાનું, સંગઠનમાં આવવાનું. જંગલમાં તો બને ક્યાં સુધી સંગઠનમાં જ આવવું, એકલું આવવું નહીં. કારણ કે જંગલ વિસ્તાર છે, પ્રાણીઓ હોય, આમાં બહુ ધ્યાન રાખવું પડે એમ. ઘણીવાર આપણે સાંભળતા હોય કે ભાઈ આ ઘટના બની ગઈ, ઘટના બની. સંગઠનમાં આવવું અને મહાદેવજીની કૃપા હોય તો કંઈ ન થાય. આજે અમે છેલ્લા ઘણા સમયથી ન્યૂઝ બનાવીએ છીએ, અખબાર ચલાવીએ છીએ, પણ મહાદેવની દયાથી કંઈ વાંધો આવ્યો નથી. નીતિ એ નારાયણ. તમારી નીતિ સાફ હોય તો મહાદેવ તમને સાથ આપે છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મિત્ર, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે. તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે તમને હું અહીંના ઉપરનું કવરેજ બતાવું છું કે ઉપર કેવું છે. આપણે ઉપર જઈએ છીએ. ટપકેશ્વર મંદિર નીચે છે, આપણે હવે ઉપર જઈએ છીએ. મિત્રો કાયદેસરના દાદરા જૂનવાણી દાદરા છે. જૂનવાણી દાદરા પાંડવો વખતના દાદરા બનાવેલા છે. ઉપર મિત્ર બિલકુલ જંગલ વિસ્તાર છે. ચારે બાજુ જંગલ છે. એક ધ્રજા રાખી છે. અહીંયા ધ્રજા છે. આ રીતે મિત્રો ઉપર છે.
અને બિલકુલ આ જો તમને બતાવું છું, આ આપણે અત્યારે ઉપર આવી ગયા અને આ નીચેનો ભાગ છે. દાદરેથી નીચે ઉતરવાનું હોય છે અને નીચે ટપકેશ્વર મહાદેવજીને અમે હમણાં તમને દર્શન કર્યા છે. તો મિત્રો આ રીતના અમે તમે સમાચાર ધાર્મિક સમાચાર બતાવતા રહીશું. અમારી ચેનલ છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. એમાં સાધુ સંતો, ધાર્મિક આ મંદિરો, ઐતિહાસિક મંદિરો, સંતોના દર્શન પણ અમે કરાવશું. મારી ચેનલ મિત્ર સબસ્ક્રાઈબ કરો મિત્ર, અને એકબીજા મિત્ર મંડળને પણ મોકલો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ભાઈ આપણા ઐતિહાસિક મંદિરો બહુ છે, ક્યાં ક્યાં સાધુ સંતો છે. ઓમ નમો નારાયણ. જય દર્શનામ. પત્રકાર જીતેન્દ્રગીરી ગોસ્વામી, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઓમ નમો નારાયણ. જય દર્શનામ. જય ભોળાનાથ મહાદેવ હર. તો મિત્ર આપણે ટપકેશ્વર જાય છે, રસ્તો બહુ ખરાબ છે. બાકીનું તમને હું હમણાં બધી વાત જણાવું છું. તો મિત્ર ટપકેશ્વર તમારે આવવું હોય તો ગઢડા તાલુકાના ફરેડા ગામથી અવાય છે. ટોટલ ગઢડાથી અહીંયા 8 કિલોમીટર થાય છે અને 2 વ્હીલ ચાલે એમ છે, 4 વ્હીલ પણ ચાલે, પણ ધ્યાન રાખવું પડે કારણ કે બહુ ભયંકર ખરાબ રસ્તો છે. 7 કિલોમીટર થાય છે. અહીંયા કોઈ બસ કે વાહન આવતું નથી, મતલબ બસ નથી આવતી, કોઈ સરકારી વાહન નથી આવતું. તમારું પ્રાઇવેટ વાહન લઈને તમે આવી શકો છો. તો હારી કંઈક બોર છે, જો બોર છે, બોર ખાવાની પણ મજા ઓર આવે છે. મસ્ત બોર, મીઠા લાગે. જંગલની વસ્તુ ખાવામાં ધ્યાન રાખવાનું. આપણે ખબર હોય એ વસ્તુ ખાવાની, કારણ કે અમુક વનસ્પતિ એવી આવે કે ખાવાથી ઘણી બધી સમસ્યા થાય છે. એટલે બોર તો આપણે જાણીતા હોય છે, આપણે ખ્યાલ હોય કે આને બોર જ કહેવાય, એટલે વાંધો નહીં, પણ બહુ ધ્યાન રાખવાનું. અને ખાસ જંગલમાં રસ્તામાં કાંઈ ઊભવાનું નહીં, સ્થળ ઉપર આવો તો જ ઊભવાનું. પ્લાસ્ટિક ફેંકવાનું નહીં, બીજા નંબરની અંદર હોર્ન વગાડવું નહીં, સોંગ વગાડવું નહીં, અને ડિસિપ્લિનના કાયદામાં રહેવાનું. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. અહીંથી ટપકેશ્વર તમે જાઓ તો 3.5 કિલોમીટર ટપકેશ્વર થાય છે. એ પહેલાં આપ જોઈ રહ્યા છો ટપકેશ્વર મહાદેવ આશ્રમ. આપ જોઈ રહ્યા છો અહીંયા આપણે ફરેડામાં આશ્રમ પણ છે. તમને હું અહીંનું કવરેજ પણ બતાવું છું. મિત્ર અહીંયા ધૂણો પણ છે અને ખોડિયારમાં પણ છે, હું તમને હમણાં બતાવું છું. તો આપ અત્યારે આવી રહ્યા છે અહીંયા, અત્યારે આપ જોવો છો તમે, આ ધૂણો છે અને ખોડિયાર માતાજી પણ છે અને ગાયત્રીમાં પણ છે. મિત્ર અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે, એ પણ તમને હું બતાવું છું હમણાં. બહારના કોઈ પણ યાત્રાળુઓ આવે તો મિત્રો અહીંયા રહેવાની વ્યવસ્થા છે. બહારના યાત્રાળુઓ આવી ગયા છે અને સમય મોડું થયું છે તો અહીંયા રહેવા પણ વ્યવસ્થા પણ મળે છે. આપ જોઈ રહ્યા છો વિસ્તાર. આપણી સાથે અહીંયા છે બાપુની ત્યાં મળવા આવતા હોય છે. क्या नाम है आपका? संजय उपाध्याय, उज्जैन एमपी से. बापूना सेवा में 15 दिवस आवे और आश्रम अग्नि अखाड़ा, शंभू पंच अग्नि अखाड़ा. विमलानंद बापू ने गुरु मुक्तानंद बापू विधि गादीपति है टपकेश्वर महादेव का, और आश्रम है. और हम सेवा में उज्जैन से 15 दिवस महीना भर आते हैं. हाँ, साल में एक बार. और कितना समय यहाँ जाने का टपकेश्वर? शाम को, सुबह से शाम तक? सुबह 5 बजे के 8 बजे से तो शाम को 5 बजे तक. 5 बजे तक है. हाँ. यहाँ खाने की सुविधा, रहने की सुविधा? हाँ, रहने की सुविधा है. और मेहमान आवे और टपकेश्वर दादा ने खिचड़ी का भोग लगे बराबर છે. तो यहाँ आवे सारी सुविधा, ભોજનની પણ સુવિધા છે. તો મિત્ર આ રીતનું અહીંયા છે. તમને મેં બતાવ્યું, તમે અવશ્ય અહીંયા ટપકેશ્વર દર્શન કરવા આવો તો આશ્રમની મુલાકાત લેજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી